બનાસકાંઠામાં ધોધમાર વરસાદે વિનાશ વેર્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ નાગલા ગામે પહોંચી હતી। નાગલા, ખાનપુર, ડોડગામ, જાંતલા ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા। 10 વર્ષથી નાગલા ગામમાં વરસાદી પાણી ભરાયું છે। 24 કલાક વરસેલા વરસાદથી નાગલા ગામ એ બેટમાં ફેરવાયું હતું। અહીંયા ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી। આપ જોઈ શકો છો આ ગામના દ્રશ્યો કે જ્યાં લોકો અહીંયા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે। 10-10 વર્ષથી આ જ પરિસ્થિતિ અહીંયા સતત જોવા મળી રહી છે। નાગલા ગામની આ પરિસ્થિતિ છે જ્યાં 24 કલાક વરસાદ વરસ્યો અને ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું। આજકાલની નહીં પણ છેલ્લા 10 વર્ષથી આ જ પરિસ્થિતિ કે જ્યાં તેમના ઘરો, તેમના ખેતરો એ પાણીમાં ગરકાવ થાય છે અને અહીંયા જે ખેતરોની સાથે ઘરની બહાર નીકળવા માટે લોકો મજબૂર બને છે, ઘર છોડવું પડે છે। ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે। 10-10 વર્ષથી આ પરેશાની ત્યાંના સ્થાનિકો ભોગવી રહ્યા છે। બનાસકાંઠાની અંદર 24 કલાકમાં કહી શકાય કે 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, પરંતુ 8 કલાકથી ત્યારે વરસાદે વિરામ લીધો છે। ત્યારે નાગલા ગામની અંદર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। ત્યારે આજે પરિસ્થિતિ આપ જે જોઈ રહ્યા છો એ 2015ની અંદર પૂર આવ્યું ત્યારે નાગલા ગામ લોકોને ખાલી કરી ઘર મૂકીને જવું પડ્યું હતું। ત્યારબાદ 17માં પણ જ્યારે નાગલા ગામની અંદર પૂર આવ્યું ત્યારે ઘર છોડીને જવું પડ્યું છે। ત્યારે કહી શકાય કે બીપરજોય હોય ત્યારબાદ આ 2025ની અંદર પણ અત્યારે નાગલા ગામની જે પરિસ્થિતિ કહી શકાય કે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે। આપણી સાથે એના ગામ લોકો છે, એમની સાથે વાત કરજો। શું કહેશો? 15, 17, 19 ને અત્યારે કહી શકાય 25ની સતત નાગલા ગામ હાલાકી ભોગવી રહ્યું છે। આમ તો 15 અને 17ના પૂર પછી અત્યારે આ પૂર આવ્યું છે। 15 અને 17ના પછી પૂર આવ્યું છે અને ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। વર્ષો પહેલાં પણ પરિસ્થિતિ નાગલાની આની યાદ હતી, 15-17માં પણ બરોબર। એની પછી સરકારશ્રીએ અમારા જે પુનર્વસનનો જે પ્રશ્ન હતો એ પુનર્વસનનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એને શંકરભાઈ સાહેબે આવવા પછી પુનર્વસન મંજૂર કર્યું। 441 કુટુંબોને જ્યારે પુનર્વસન આપવાનું છે, પરંતુ થોડુંક ડિસ્પ્યુટ હતો, એ ડિસ્પ્યુટને કરતાં આ પૂર આવી ગયું બરોબર। એટલે હવે કમ્પ્લેન મંજૂર થયેલું ગામ છે। ગોમતળ પણ અમારી પાસે 22 એકર ઉપલબ્ધ છે બરોબર। અને સરકારશ્રીએ પાણી નિકાલ માટેનો રણ સુધીની જે અમે કેનાલનું સિચ્યુએશન સાહેબશ્રીને આપ્યું છે શંકરભાઈ સાહેબને, તો શંકરભાઈ સાહેબે એના માટે સરકારમાં રજૂઆત કરીને આ પાણીને રણ સુધી નિકાલ કરવા માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। પરંતુ કહેવાનો મતલબ કે હવે પછી જે કામ જે થાય છે એ સારું થશે એવો અમને સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, કારણ કે જે કામ કરવાના છે એના માટે પ્રાયોરિટી લીધી છે। કામની પ્રાયોરિટીમાં ગામને પુનર્વસન પણ તાત્કાલિક સમયમાં આપી દેવાનું છે। વરસાદ પૂરો થાય એટલે પુનર્વસન પણ ગામને મળી જશે। સતત ગામ લોકોના જે તકલીફ પડી રહી છે એના લીધે ખૂબ અમે દુઃખી છીએ, પરંતુ કુદરતના કેર આગળ કોઈનું ચાલતું નથી। વર્ષોથી પાણી ભરાતું હતું, અત્યારે અમારે ભરાણો છે, એ પાણીના કાયમી નિકાલ માટેની વ્યવસ્થાની અમે જવાબદારી શંકરભાઈ સાહેબે અમારી આગળ લીધી છે અને અમને 100% વિશ્વાસ છે કે સરકાર આ પાણીનો નિકાલ કરશે અને પુનર્વસન પણ કરશે। સરકાર ઉપર અમને સંપૂર્ણ શ્રદ્ધા છે। જે પણ વળતર સરકારને અત્યારે ખેડૂતોને મોટા ભાગે જે વળતર છે એ વળતર અત્યારે ખેડૂતોને આપશે અને એ અમને આશા છે, કારણ કે ચારે બાજુ અમારા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। એટલે સરકાર વળતર પણ આપવાની છે અને સરકાર ઉપર અમને સંપૂર્ણ શ્રદ્ધા છે, સરકાર અમારો નિકાલ કરશે। શું કહેશો? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે, પાણી ભરાયા છે, કઈ રીતની અત્યારે ખેતરોમાં પરિસ્થિતિ, લોકોમાં કેવો ભયનો માહોલ? લોકોમાં તો બહુ ભયનો માહોલ, ફફડાટનો માહોલ છે। આ 3 દિવસના વરસાદી તોડવે જે કાળો કેર વર્તાયો છે અને જે વરસાદને લીધે હેરાન થયા છો એ ખૂબ દુઃખદની બાબત છે। પણ 2015-17માં જ્યારે પૂર આવ્યું એ પછીનું જે કામગીરી હતી એ કામગીરીમાં 2018માં નાગલા ગ્રામ પંચાયત પાસેથી 2018માં પુનર્વસનની ફાઇલ ગાંધીનગર પડી હતી। 2023માં અમને પુનર્વસનની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, પણ જે તે સમયે માપમાં થોડું કન્ફ્યુઝ, પ્લોટમાં કોઈને નાના કોઈને મોટા હોય, એક અંદરની થોડી ગામની નારાજગી હોવાથી આપણા જે કલેક્ટર સાહેબે અહીંની અમને એવું કીધું કે બીજી વખત ગામતળ માપો, પણ ગામતળ માપવાના સમયે જ આવો વરસાદ આવી ગયો એટલે મૂળ પુનર્વસન અમે 1-2 મહિનાની અંદર આ ગામને પુનર્વસન પણ મળી રહ્યા છે। રહી વાત પાણી નિકાલની, તો વર્ષોથી આ પાણી સરકાર પોતાના દ્વારા જ કાયમી પાણી નિકાલ પાઇપલાઇન દ્વારા કરે છે। જે કાયમી નિકાલનો જે પ્રોજેક્ટ હતો નાગલા, ખાનપુર અને ડોડગામ, આ 3 ગામનો કાયમી નિકાલ હતો, એ કાયમી નિકાલનો પ્રોજેક્ટમાં પાણીની ગતિને લીધે જે પાણીનો જે સોર્સ ઉપર આવવાથી કામગીરી થઈ શકી નથી, તો એ કાયમી નિકાલ માટેની પણ અમે કાલે રાતે જ અધ્યક્ષ સાહેબે ડેરીમાં આપણે બનાસ સેન્ટરમાં સાહેબને મળ્યા હતા અને સાહેબને પાણીની રજૂઆત કરી। સાહેબે આપણને પૂરો ભરોસો આપ્યો છે। બીજું કે 2000 કેનાલથી જે આથમણો ભાગ છે, ઉગમણો ભાગ, એ ઉગમણા ભાગમાં 2012થી તકલીફ છે। નાગલા ગામને પાણી 2015માં આવ્યું, તો એ જ્યારે કેનાલ અસ્તિત્વમાં આવીને જે એનો જે કાયમી નિકાલનો પણ પ્રોજેક્ટ સરકારમાં હતો, પણ સ્થાનિક આગેવાનોની રાજનીતિને લીધે એ પ્રોજેક્ટ રદ થયો હતો। એ પ્રોજેક્ટ પણ પાછો
મંજૂર કરી અને જે ખેડૂતોને જે કાયમી નિકાલ છે એનું પાણી રણ સુધી જાય એ પ્રોજેક્ટનું જે પ્રપોઝ છે એ પણ હવે ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે. એટલે કાયમી નિકાલ થાય. અહીંના લોકોની બે સમસ્યાઓ છે. ખેડૂતોને એમ છે કે મારું પાણી નિકાલ થઈ જાય તો આત્માને શાંતિ સાથે કે પશુપાલન સાથે સંકળાયેલું છે. જે લોકો તંબુમાં રહે છે એ લોકોને એવું થાય કે રહેવા ઘર મળી જાય તો શાંતિ. તો એટલે આ જે બે મોગણીઓ પર અધ્યક્ષ સાહેબ સદૈવ ચિંતિત છે અને સરકાર દ્વારા મને ભરોસો સાથે કે અમે સરકારને વારંવાર રજૂઆતો 2015માં અમે સંઘર્ષ કર્યો છે. 10 વર્ષના સંઘર્ષના અંતે અમારું પુનર્વસન આવ્યું છે. એટલે સરકાર અમારી મોગણી 100% છે એવો ભરોસો છે. ચોક્કસથી સરકારે જે કામગીરી કરી, તંત્ર અત્યારે કહી શકાય કે જે 8 કલાકથી વરસાદ જે છે એ બંધ થયો છે, એટલે કહી શકાય કે જે તંત્રને જે કામગીરી કરવાની થશે એ એમાં પણ અત્યારે કિસાન કરી શકશે. યશપાલજી વાઘેલા, ગુજરાત પહોંચ, થરાદ. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. થરાદના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ચાલી રહી છે. થરાદ પંથકના 124 ગામો વરસાદી પાણીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. 20થી વધુ ગામોમાં વીજ પુરવઠા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 35 ગામોમાં આ યથાવત પરિસ્થિતિ જોવા મળી રહી છે. થરાદ તાલુકામાંથી 664 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શાળાઓમાં તેમને રાખવામાં આવ્યા છે. થરાદ તાલુકામાં વરસાદને કારણે 50 પશુઓના મોત થયા છે. સુઈગામમાં 1 એસડીઆરએફ અને 2 એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. થરાદ ખાતે 1 એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બનાસકાંઠાની અંદર 24 કલાકથી જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈ કહી શકાય કે એક રાહતના સમાચાર સામે આવ્યા છે કે સતત 8 કલાકથી વરસાદ બંધ થયો છે અને અત્યારે સૂર્યનારાયણે દર્શન પણ આપી દીધા. એટલે કહી શકાય કે હવે એક રાહતના સમાચાર છે. સાથે સાથે તંત્રને પણ રાહતના સમાચાર છે. જે કામગીરી કરવામાં જે અડચણ વરસાદ અને જે પવન હતો એ અત્યારે બંધ થયો છે. તમામ તંત્ર પર અત્યારે કામે લાગ્યું છે. કહી શકાય કે જે 660થી વધુ લોકોને સ્થળાંતર થરાદની અંદર કરાયા છે. અલગ અલગ વિસ્તારની અંદર જે મકાનો પાણીમાં ભરાયા હતા લોકોને તેમને સ્થળાંતર કરવામાં આવ્યા. સાથે સાથે કહી શકાય પશુઓની અંદર પણ કેટલાક મોત, 50થી વધુ પશુઓના મોત થયા છે. સાથે સાથે થરાદની અંદર જો વાત કરવામાં આવે તો 10થી વધુ મકાનો ધરાશાયી થયા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે વાવની અંદર પણ વધુ વરસાદ છે. સાથે સાથે સોઈગામમાં પણ વધુ વરસાદ છે. તેના કારણે કેટલાક ગામો હજી સંપર્ક વિહોણા છે. કારણ કે નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી અને વીજ પુરવઠો ખોરવાયો હોવાથી તેને લઈને કોઈ કોન્ટેક્ટ થઈ શકતો નથી. તેની પણ અત્યારે તંત્ર તમામ કામગીરી કરી રહ્યું છે. પરંતુ કંઈક ને કંઈક કહેવા જઈએ તો જે નેટવર્કનો ખાસ ઇસ્યુ અને અત્યારે જીબી જે કહી શકાય છે જીબી દ્વારા તમામ રીતે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. થરાદની 30 ગામોને જે કહી શકાય લાઇટ પહોંચી છે, ત્યારે કહી શકાય 124 ગામડોને હજી વીજ પુરવઠો મળ્યો નથી. એટલે તમામ તંત્ર કામગીરી કરી રહ્યું છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો કેટલીક જગ્યાએ જે હજુ પણ પાણી ભરાયેલા છે. સાથે સાથે જો સોઈગામની વાત કરવામાં આવે તો જે સોઈગામ છે એની અંદર 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે એ સોઈગામથી જે અનેક ગામો છે, જે કહી શકાય જલોયા હોય, ભરડવા હોય, કોરેટી હોય, એવા તમામ જે ગામો છે એ ગામોના સંપર્ક થઈ શકતા નથી. કારણ કે પાણી વધુ ભરાયેલું છે. અને એની સાથે સાથે જો વાત કરવામાં આવે તો કે નેટવર્કનો પ્રોબ્લેમ ઇસ્યુ વધારે હોવાથી નેટવર્ક અને વીજ પુરવઠો જ્યારે ગામની અંદર પહોંચે ત્યારે લોકોનો કોન્ટેક્ટ થઈ શકશે અને વધુ કેટલા લોકો ફસાયા તેની પણ માહિતી બહાર આવશે. કારણ કે અત્યારે કોઈ સંપર્ક થઈ શકતો નથી. ભરડવા જે તમામ ગામ અત્યારે 250થી 300 ઘરોની જે ઘરોમાં પાણી ઘૂસાયેલા છે. સાથે કોરેટી હોય 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસાયેલા છે. ત્યારે જો વધુ વાત કરવામાં આવે જલોયા તમામ ગામની અંદર પાણી ભરાયેલા છે. નડાબેટનો સંપર્ક થઈ શકતો નથી. એટલે જે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે પાણી ભરાયેલોનો જે પ્રશ્ન છે અને જે રસ્તાઓ જે બ્લોક થયા છે એ રસ્તાઓ જ્યારે રસ્તાઓમાં પાણી ઓસરશે ત્યારે તમામ ગામોનો સંપર્ક થઈ શકશે. યશપાલજી વાઘેલા, ગુજરાત પહોંચ, થરાદ.